આજની રેસીપી છે ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા મેથીના ગોટા। તો સૌથી પહેલાં એક મેથીની જોડી લઈ લીધી છે અને એમાંથી આપણે જે ડીટીયામાંથી પાંદડા છે એને અલગ કરી લીધા છે। હવે બધા પાંદડા છે આપણા બીટાઈ ગયા છે તો એને આપણે સમારી લઈશું। અને હા, અમારી બાજુ તો મેથીના ગોટા કહેવાય છે, તમારી બાજુ મેથીના ગોટાને શું બોલાય છે એ મને ચોક્કસથી કમેન્ટ લખજો। હવે અહીંયા મેથી છે સમારાઈ ગઈ છે તો એને આપણે ધોઈ લઈશું અને એક ખાંડણીની અંદર સૂકા ધાણા અને મરી એડ કરી એને આપણે અધકચરા વાટી લેવાના છે, જેથી ગોટાની અંદર આનો ટેસ્ટ છે અલગ જ આવે। હવે આપણે બેટર બનાવી લઈશું ગોટાનું। તો સૌથી પહેલાં એક તપેલીની અંદર બેસન, સૂજી, હળદર, વાટેલા મસાલા, ત્યારબાદ લીલા મરચાં તીખાશ માટે, મીઠું અને હિંગ એડ કરી છે, સમારેલી કોથમીર અને ધોઈ અને સાફ કરેલી મેથી એડ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું નહીં એવું આપણું બેટર રેડી કરી લેવાનું છે। ત્યારબાદ એમાં લીંબુનો રસ અને 2 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈ અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ બાદ આપણે ઉપરથી સોડા અને ગરમ તેલ એડ કરી લીધું છે અને આપણે સરસ રીતે પીટી લીધું છે। હવે ગરમ તેલની અંદર આપણે મેથીના ગોટા છે એ એડ કરી લઈશું અને હવે એને આપણે તળી લેવાના છે। જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો તમે ઉપરથી થોડા ગોલ્ડન કલરના થવા દેજો। તો અહીંયા આપણા ગોટા છે એ તળાઈ અને રેડી થઈ ગયા છે અને એની સાથે મેં એકદમ લીલા તળેલા મરચાં સર્વ કર્યા છે। તો જો છે ને એકદમ સોફ્ટ રૂ જેવા અને એકદમ ટેસ્ટી પણ। તો કેવો લાગ્યો આજનો તમને મેથીના ગોટાનો વિડીયો?